હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી અને સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ફેમિલી, વાગી રહ્યા છે અત્યારે સવારના 7:30 અને જો કે હું રેડી થઈ છું. શિવબા હજુ જસ્ટ જાગ્યા છે, હે ને શિવબા? હા. તો આજે શું છે એ તમને સૌથી પહેલા અમે બ્લોગમાં જણાવી દઈએ. સસ્પેન્સ રાખવું નથી ભાઈ અમારે, હે ને? હા. તો શું છે શિવબા? આજે લક્ષુનો બર્થડે છે. ચલો આપણે હવે ભાઈને બર્થડે વિશ કરીએ. અમાર લક્ષુભાઈ રેડી જ બેઠા હતા. હે લક્ષુ? હેપી બર્થડે લક્ષરાજ. થેન્ક યુ. હેપી બર્થડે લક્ષુભાઈ. થેન્ક યુ. આહા, તો હજુ તમે રેડી નથી થયા? આજે સ્કૂલની રજા રાખવાની છે કે જવાનું છે સ્કૂલે? જવાનું છે. અમારા બેનને જો હજુ નીંદર ખુલી નથી, નહીં? હા. આને તો મોડા જવાનું, પણ આ ભાઈને હજુ જસ્ટ જવાનું જ છે. હવે રેડી થાવ, ચલો જલ્દી ફટાફટ. તો શું પ્લાનિંગ છે લક્ષુભાઈ આજનો? તમારા બર્થડે નું પ્લાન કઈ કર્યું છે તે? શું કર્યું છે? પપ્પા કર્યો છે. પપ્પા કરો છો? ઓહ, તો તને ખબર હશે ને. સારું, ચલો ત્યારે હવે તમે થઈ જાવ રેડી. ઓકે, અને આપણે જઈ આવીએ સ્કૂલે ફેમિલી. પછી મળીએ હવે થોડી વાર રહીને, પછી બ્લોગને આપણે કન્ટિન્યુ કરશું. વાવ ભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ. ક્યાં જવાનું છે? બા જોડે પગે લાગવા. એવું જાવ તારે. ભાઈ આજે લક્ષરાજ નો ફેમિલી હેપી બર્થડે છે. મારો દીકરો બાપા ડાયો બનજો બેટા. બહુ ડાયો બનવાનું, સંસ્કારી બનવાનું, મારા દીકરા ધર્મ પ્રેમી બનવાનું બેટો. શું કરો છો તમે? હું લક્ષરાજને હલવો ખવડાવું છું ને બા એના માટે બર્થડે માં સ્પેશિયલ એના માટે હલવો બનાવ્યો છે વાહ ભાઈ વાહ. અને બહુ જ ભાવે. હેપી બર્થડે લક્ષરાજ. થેન્ક યુ. ફેમિલી તરફથી તને હેપી બર્થડે. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી માતાજી. બેટુઆ. અરે ભાઈ, આ બધું હું શું જોઉં છું? હે, આ બધું શું જોઉં છું? આજે સૂરજ કઈ બાજુ થઈ ગયો છે ભાઈ? બરોબર જ છે, દિશા તો બરોબર છે. ખબર નહીં ભાઈ, દિશા ફરી ગઈ કે કોકનું મગજ ફરી ગયું? હે બેટા, દિશા ફરી ગઈ, તારું મગજ ફરી ગયું? દિશા. આટલું સરસ તમે કામ બામ કરો તો આખા ફેમિલીને બહુ ગમે તમને ભાઈ. એટલે દરરોજ જ ફરશે કે કોક દીજ ફરશે? કોકોદી. કોક દીજ. જ્યારે ટ્યુશન થોડું મોડું જવાનું હોય અને 15-20 મિનિટ બાકી હોય ત્યારે સમયનો સદુપયોગ કરતી મારી નાની દીકરી. બહુ લાડકો આવે તમારો દીકરો. કાને રોજ મદદ કરાવડા આવીને આવ્યો. એ તો આજ સૂર્યની દિશા ફરે છે એમનું કહેવું એમ છે, એટલા માટે આવું થાય. આવી ભૂલ દરરોજ થાય શિવ? શિવ, આવી ભૂલ દરરોજ થાય? ના કરે કે ના કરે ભૂલ. આઈ ભૂલ ના કરે. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ હવે ઘરે. વાગ્યો છે અત્યારે બપોરનો 1. બોલો, આજે ઓલરેડી આપણે લેટ છીએ, ખબર નહીં કેમ. અને જો કે નાસ્તો આજે બપોરે કાંઈ સ્કૂલે કર્યો નથી. સવારનો 10 વાગ્યાની આજુબાજુ આપણે કરીએ ને, એ કર્યો નથી, એટલે મને ચડી ગયું છે આજે માથું. ભૂખ્યા પેટે. અને અહીંયા છે ને મમ્મી બનાવી ગયા છે જો ગરમ ગરમ રોટલી. આજના જમવામાં છે સરસ મજાના છોલે મમ્મીએ બનાવ્યા છે, સાથે આપણે ગરમ રોટલી ગયા છે. અને હા, પૂરી ને એવું ના ભાવે એટલા માટે. અને જો અહીંયા આ ભાઈ કઢી ચાવલ મમ્મી કેટલા ટાઈમ થી ગરમ ગરમ આજે ભાઈ જમવા મળવાના છે. પડી ગઈ છે સાંજ. ક્યાં તમે પાછા ભાગ્યા? અમે બ્લોગ શરૂ કરીને તમે ભાગી જાઓ? આવું ના હાલે હો ભાઈ. આજે બધાએ ઓરેન્જ યલો છે, યલો ના શેડ છે. બાય ઓરેન્જ પહેર્યું છે. હા જો, આજે બાએ ઓરેન્જ પહેર્યું. ઓરેન્જ નહીં શિવ, યલો. તું મને ઓરેન્જ કેવડે. ભાભીએ પહેર્યું, શિવબાએ પહેર્યું નથી એટલે બેગ લઈને બેઠી ગઈ. કા? અને અમે પહેર્યું જ છે ભાઈ જો. બધાએ યલો એટલે કે અમે મેચિંગ નથી કર્યું પણ થઈ ગયું. કા? હા, ચાંદલો કર્યો. મંદિરે ગયા હતા એટલે ભાઈ ચાંદલો કર્યો. હા, પપ્પાને ને બ્લુ થઈ ગયું જો. આછું. ફેમિલી, હવે આપણે લક્ષુભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે ક્યાં આવ્યા શિવબા?
પંજાબ તડકામાં. આમ તો જો કે તડકામાં હોટલો બહુ ઓછી છે અને જે બી કંઈ છે ને એમાં સૌથી સારામાં સારી કહેવાય તો એ આપણી આ પંજાબ તડકા. એટલે સેલિબ્રેટ કરવા માટે આપણે આવી ગયા છીએ ભાઈ. અને લક્ષુભાઈ તો આમ દાદા જોડે જો ખોળામાં બેસી ગયો છે. લક્ષુભાઈ ચલો ભૂખ મારો. અરે વાહ દાદા અહીંયા ટુ યુ. અરે વાહ ભાઈ વાહ. તે હવે ભૈલું મોટો થઈ ગયો. સરસ એક જ પીસમાં બધે બતાવી દીધું હો લક્ષુભાઈ. આમ જો આ બાજુ છે. અરે વાહ અરે વાહ લક્ષુભાઈ નું મોઢું બહુ ખુલ્લો. બસ બસ આવી ગઈ. કેક કટિંગ પૂરું થયું અને એ પછી અમારા શિવબા એટલે બેન બા ભાઈ માટે મસ્ત મજાની ગિફ્ટ લાયા છે. શું છે કોઈને ખબર નથી. જાતે પેક કરીને આપીશ હો ભાઈ. સલાડ એમ જ છે. વોચ છે અને બીજું અંદર કાર્ડ બનાવ્યું લાગે હે એવું કઈ છે. થેન્ક યુ તો કે ઓકે થેન્ક યુ તો કે દીધી ને. હેન્ડશેક એકચ્યુઅલી ફેમિલી બે માંથી એકને બનતું નથી. તમે જે બ્લોગ જોઈ રહ્યા છો ને અત્યારે જે બન્યું ગિફ્ટ આપવામાં આવી એના અડધો કલાક પહેલા જ બી ઝઘડા પડી ઘરે હતા ત્યારે. હા દબાત જલ્દી જલ્દી આમ હા પણ હવે માહોલ છે ને જે માહોલ હોય ને એને સાચવવા વાળા છે. કરવામાં આવેલું છે. લક્ષુભાઈનો બર્થડે છે સેલિબ્રેટ થઈ ગયો છે. સરસ મજાનું બધાએ જમી બી લીધું છે ને હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે. તો આજનો અમારો આ બ્લોગ છે તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ ઓન કરજો. મળી હવે ફરીથી આપણે નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.